નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ધ્વનિ, એમાં આજે આપણે ભાગ 2માં વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 ના જોયો હોય તો ભાગ 1 પહેલાં જોજો, ત્યારબાદ જ આ ભાગ 2 નિહાળજો એવી નમ્ર વિનંતી છે। તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અવનવા વિડીયોની અપડેટ હંમેશા મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, તમે અમને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ જોઈન કરી શકો છો, જ્યાં તમને વિડીયોની નવી અપડેટો અને અવનવી માહિતી જાણવા મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાનું છે કે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, સાઉન્ડ પ્રોડ્યુસ બાય ધ હ્યુમન્સ। ગયા લેક્ચરમાં આપણે સમજી ગયા કે અલગ અલગ અવાજો કઈ રીતના પેદા થાય છે, એના વિશે આપણે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરેલી। જલ તરંગ છે, પછી એક ધાતુની થાળી અથવા કોઈ ધાતુનું જે મટીરિયલ હોય છે એને લટકાવી એના દ્વારા જ્યારે એના પર આપણે જ્યારે પ્રહાર કરીએ છીએ ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે। પછી થાળીને ચમચી વડેનો એને તમે અથડાવો છો ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે। પછી માણ છે, મંજીરા છે, પછી પેલું જલ તરંગ છે, એના વિશે આપણે વિસ્તૃત ગયા લેક્ચરમાં ચર્ચા કરી દીધી હતી। હવે મનુષ્ય જ્યારે બોલે છે ત્યારે એ અવાજ છે એ ઉત્પન્ન થાય છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો શરૂ કરીએ। થોડી વાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો। આપણે થોડી વાર બોલવાનું છે, અથવા ગીત ગાઈ શકો છો, અથવા ગણગણાટ કરી શકો છો। આકૃતિ 13.8માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા પર મૂકો। શું તમે કોઈ કંપન અનુભવો છો? કંપન એટલે ધ્રુજારી અનુભવો છો? આકૃતિ 13.8 જોઈ લે બેટા પહેલાં। આ 13.8ની આકૃતિ છે, એમાં અહીંયા ગળા પર તમારે અહીંયા સ્વર પેટી છે, અહીંયા થોડોક ઉપસેલો ભાગ છે, ત્યાં તમારે અડકવાનું છે। તમે જ્યારે બોલો છો, ગીત ગાઓ છો, અથવા ગણગણ કરો છો, જે કંઈ પણ કરતા હો ત્યારે તમારે ત્યાં અડકવાનું છે। શું થાય છે તો સમજીએ કે મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે। એટલે આપણે જે બોલીએ છીએ એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો સ્વર પેટીમાંથી। તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે। આપણને કઠણ ટેકરા જેવો ભાગ ત્યાં જણાય છે। જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો પણ જણાશે। આપણે ગળીએ, કોઈ પણ વસ્તુ ગળીએ ત્યારે એ પણ ઉપર નીચે થોડો ઘણો થાય છે। અને શરીરના આ ભાગને શું કહેવામાં આવે છે? સ્વર પેટી કહેવામાં આવે છે। તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે। શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે। બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે વહેંચાયેલા હોય છે અથવા ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે। તે શ્વાસનળીનો જે ઉપરનો ભાગ હોય છે એમાં સ્વર પેટી હોય છે। બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે। જો સ્વર પેટી અને કંઠસ્થાન એટલે એક વસ્તુ સમજવાની છે। ત્યાંથી બે સ્વર તંતુઓ એવી રીતે ખેંચાયેલા હોય છે કે એક સાંકડી તિરાડમાં હવાની અવરજવર માટે રહે છે। જ્યારે ફેફસા છે એ તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે, એટલે કે ધ્રુજારી અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે। સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા કરવામાં મદદ કરે છે। જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે। સમજો બેટા શું કહેવા માગે છે કે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે, અને તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર છે અથવા એની ગુણવત્તા છે એ જુદી જુદી હોય છે। ચાલો આપણે સ્વર તંતુઓ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે સમજીએ। અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે।
પ્રવૃત્તિ સમજીએ. હવે એક જ કદ માપની રબરની 2 પટ્ટીઓ લેવાની છે અને બંનેને એકબીજા પર મૂકવાની છે. રબરની પટ્ટીઓ તમે લો અને એકબીજા ઉપર મૂકો. તેમને ચુસ્ત રીતે ખેંચી અને પછી એની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકવાની છે. આકૃતિ 13.9માં દર્શાવેલું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા જે આ તમને આપેલી છે, એક ભાગ ઉપર છે ને એક ભાગ નીચે છે, વચ્ચે છે થોડો ઘણો ભાગ રહી જાય છે, ત્યાંથી હવા ફૂંકવાની છે. જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચે હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ખેંચાયેલી જે રબરની પટ્ટી છે એની વચ્ચે હવા ફૂંકાય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે જોયું હશે ઘણીવાર રબરને તમે જ્યારે 2 રબરને ભેગા કરો છો અને પછી વચ્ચેથી ફૂંક મારો છો તો અવાજ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાટવાળો કાગળનો ટુકડો પણ લઈ શકો છો અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો. હવે ફાટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો. આપણા સ્વરતંતુઓ સામાન્ય રીતે ધ્વનિ આવી રીતે જ ઉત્પન્ન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ આપણે ઘણીવાર પ્રયોગ કર્યો હશે. અહીંયા આ 2 જગ્યાએ તમારે પકડો, અહીંથી ફૂંક મારવાનું હોય છે. અહીંથી તમે ફૂંક મારો છો એટલે શું થાય છે તો કે અવાજ ઉત્પન્ન થાય છે. આવી રીતે જ આપણી જે સ્વરપેટી છે, ત્યાં જે 2 સ્વર તંતુઓ છે એની વચ્ચે જ્યારે હવા જવાની અવર જવર માટેની જે ફાટ રહેલી હોય છે, જે તિરાડ રહેલી હોય છે, હવા પ્રસાર થાય છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. આગળ, પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 મિલીમીટર લાંબા હોય છે. આ યાદ રાખવાનું છે બેટા, 20 mm. સ્ત્રીઓમાં લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે, એટલે કે 5 mm એની લંબાઈ હોય છે. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે અને આ જ કારણે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. આગળ ચર્ચા કરીએ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તમે બોલો છો, તમારો અવાજ તો ઉત્પન્ન થઈ ગયો, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજાના કાન સુધી પહોંચવું છે. તમે બોલો છો ને બીજાના કાન સુધી પહોંચાડવું છે, એના માટે માધ્યમની જરૂર પડે છે. જો માધ્યમ ના હોય તો ધ્વનિનું પ્રસરણ થતું નથી. સમજીએ આપણે. તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા માટે સક્ષમ છે. તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે, એટલે કે તમારો અવાજ છે એ બીજા સુધી કઈ રીતના પહોંચે છે, તો આપણે સમજીએ. ધાતુ કે કાચનો એક ગ્લાસ લો. ખાતરી કરો કે તે કોરો છે. ધાતુનો ગ્લાસ લો કે કાચનો ગ્લાસ લો. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. સેલફોન છે ને પાણી મૂકવાનું નથી, આપણે ખાલી ગ્લાસમાં જ મૂકીશું. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો. તમારા મિત્રને ફરી કોલ કરવા કહો, રિંગ કરવા કહો. પછી ગ્લાસમાંથી હવા ચૂસતા ઘંટડી છે એને સાંભળવાનું છે. શું કરવાનું કહે છે બેટા? તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો એક ગ્લાસ લીધો. ગ્લાસમાં તમે મોબાઈલ મૂકો, એમાં રિંગ કરવાનું કીધું અને તમને રિંગનો અવાજ સાંભળવાનો છે. પછી શું કરવાનું છે? મોબાઈલ ત્યાં ને ત્યાં જ રાખવાનો છે અને પછી તમારે ગ્લાસ હાથમાં લેવાનો છે અને બરોબર 2 હાથે એને ઢાંકી દેવાનો છે. જેનો ગ્લાસ છે એને ઢાંકી દેવાનો 2 હાથ વડે. અને પછી જે 2 હાથ વચ્ચે જે જગ્યા રહે છે ત્યારે તમારે શું કરવાનું? તમારા મિત્રને કહેવાનું કે ફોન કર, રિંગ કર. એટલે એ રિંગ કરશે. એટલે શું થશે તો કે તમારા મોબાઈલનો જે અવાજ છે એ આવવા લાગશે. પછી શું કરવાનું છે? તમે ઢાંકેલું હોય ને ત્યાં વચ્ચે તિરાડ રહેલી હોય હાથની વચ્ચે, એ તિરાડ પર તમારે હવા ચૂસવાની છે. હવાને ચૂસવાની છે અને પછી તમારો અવાજ સાંભળવાનો છે. તમને શું અનુભવ થશે વિદ્યાર્થી મિત્રો? જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ થાય છે. અને પછી તમારે શું કરવાનું છે? ગ્લાસને તમારા મોંથી દૂર કરો અને ફરીથી તમારો અવાજ છે એ સાંભળવાનો છે. તો શું મોટો અવાજ સંભળાય છે? તો આમાં આપણું અવલોકન શું થશે?
આપણે આમાં જ્યારે પ્રયોગ કરતા હશું ત્યારે આપણને શું જણાશે? શરૂઆતમાં જ્યારે ગ્લાસમાં સેલ ફોનની રિંગ છે એ મોટી સંભળાય છે પહેલા કેસમાં, જ્યારે આપણે ખુલ્લું રાખીએ છીએ ત્યારે. પછી શું થશે કે ગ્લાસમાં બીજી પરિસ્થિતિમાં શું થશે? ગ્લાસમાં તમે હવા જેમ ચૂસતા જઈએ તેમ સેલ ફોનનો રિંગનો અવાજ ધીમે ધીમે મંદ પડતો જાય છે, કારણ કે ગ્લાસમાંની હવા ચૂસતા તેની અંદર હવાની માત્રા ઘટતી જાય છે અને તેથી ધ્વનિના પ્રસરણની ઘટના પણ ધીમી પડતી જાય છે અને ધ્વનિનો અવાજ છે એ મંદ પડતો જાય છે. જ્યારે ગ્લાસમાં હવા છે ખૂબ ઓછી થઈ જાય છે ત્યારે સંભળાતો જે ધ્વનિ છે ખૂબ જ ધીમો પડી જાય છે, ખૂબ જ મંદ પડી જાય છે. હવે ગ્લાસને જેવો આપણા મોંથી દૂર કરવામાં આવે છે કે તરત જ તેમાં હવા ભરાઈ જાય છે અને રિંગનો અવાજ પહેલાંથી મોટો આવવા લાગે છે. ટૂંકમાં ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરાયેલો હોય છે ત્યારે સેલ ફોન રિંગ છે એ તીવ્રતાથી ખૂબ જ મોટો અવાજ સંભળાય છે. પણ ગ્લાસમાં હવાની માત્રા જો ઘટી જાય એટલે જો મંદ થઈ જાય તો ધ્વનિ પણ મંદ થઈ જાય છે. આથી પુરવાર થાય છે કે રિંગની ઘટી રહેલી પ્રબળતા, એટલે રિંગ છે એને જે અવાજ આવે છે એની જે પ્રબળતા છે એ ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા સાથે સંબંધ ધરાવે છે. હવા જો ઓછી હોય તો રિંગ ઓછી સંભળાય, હવા જો વધુ હોય તો રિંગ વધુ સંભળાય. એના પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ બેટા? એના પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ? તો આપણે એવો નિર્ણય તારવી શકીએ કે ખરેખર જો ગ્લાસમાંની બધી હવાને ચૂસી લેવા સક્ષમ હોય તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં. એટલે કે જે ગ્લાસની હવા છે બધી જો ચૂસી લઈ શકે એટલે આપણે સક્ષમ હોઈએ તો ગ્લાસમાં હવા રહેતી નથી ને હવા ના હોય એને શૂન્યાવકાશ કહેવાય. શું કહેવાય? શૂન્યાવકાશ કહેવાય. અને એવી પરિસ્થિતિમાં તમને અવાજ સંભળાશે નહીં. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રની બધી હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્યાવકાશ છે તેમ કહેવાય. શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી, એટલે કે ધ્વનિનો અવાજ આવતો નથી. એટલે જ્યારે આપણે પૃથ્વીની બહાર જઈએ છીએ ત્યારે ત્યાં આપણને કંઈ સંભળાતું નથી. કેમ? તો કે ત્યાં શૂન્યાવકાશ છે એટલે આપણને અવાજ સંભળાતો નથી. શું ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે? ચાલો આપણે જાણીએ. આમાં આપણે જોઈએ કે હવા છે એના દ્વારા જે ધ્વનિ છે એનું પ્રસરણ થાય છે. હું અહીંથી કંઈ પણ બોલું છું અને તમે સામે બેઠા છો તો તમને અવાજ સંભળાય છે. એનું કારણ શું છે? તો કે હવા છે. શું છે? હવા છે. અને હવાના કારણે જ મારો અવાજ છે એ તમારા સુધી પહોંચે છે. ઓકે, તો હવા વગર શક્ય નથી. જો તમે જે હવા છે એને શૂન્ય કરી દો, એટલે કે શૂન્ય અવકાશ કરી દો તમે, તો હવાનું પ્રસરણ લગભગ શૂન્ય થઈ જશે, એટલે કે તમને અવાજ સંભળાશે નહીં. હવે આપણે એ જોવાનું છે કે હવા એક ધ્વનિ માટેનું માધ્યમ છે. ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો હવા જરૂરી છે, એટલે કે હવા એનું માધ્યમ છે. તો શું ધ્વનિ છે પ્રવાહીમાં પણ પ્રસરી શકે છે? તે આપણે પ્રયત્ન કરીએ, પ્રવૃત્તિ દ્વારા સમજીએ. આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે બેટા? બરાબર સમજીએ. આ પ્રવૃત્તિમાં એક ડોલ લેવાની છે અથવા એક બાથ તમે લઈ શકો છો. એમાં પાણી ભરવાનું છે અને પછી એક હાથમાં નાની બેલ લેવાની છે, એટલે કે ઘંટડી લેવાની છે. તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલી છે એ મુજબ તમારે ઘંટડી લેવાની છે. પછી પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને પાણીમાં જ હલાવવાની છે. ઘંટડી લીધી તમે, પછી તમારો હાથ પાણીમાં નાખવાનો છે અને પછી હલાવવાનું છે. ઘંટડી બાલદીને ટર્બને સ્પર્શે નહીં, એનું ધ્યાન રાખવાનું છે. ઘંટડી છે એ જો ડોલ હોય તો ડોલ, ટબ હોય તો ટબ, એને સ્પર્શે નહીં એનું ધ્યાન રાખવાનું છે. તમારા કાન છે એને સાવધાનીપૂર્વક પાણીની જે સપાટી છે એના પર રાખવાના છે અને સાવચેતી રાખો કે પાણી છે તમારા કાનમાં પ્રવેશે નહીં, નહીં તો કાન બંધ થઈ જશે. શું તમે ઘંટડીનો અવાજ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પણ પ્રસરણ પામી શકે છે? અવાજ તો અંદર આવે છે પાણીની અંદર, તો શું તમને કાન સુધી પહોંચશે? તો આપણું અવલોકન શું હશે? એટલે આપણને શું અવલોકાશે? આપણે શું જાણી શકીશું? તો કે હા, ઘંટડીનો અવાજ સંભળાય છે. અને હા, અને ઉપરોક્ત અવલોકન પરથી પુરવાર થાય છે કે ધ્વનિ, આ જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ પરથી પુરવાર થાય છે કે પ્રવાહીમાં પણ ધ્વનિનો પ્રસરણ થાય છે. તેથી જો આપણે કહી શકીએ કે દરિયાની અંદર રહેલી વ્હેલ છે અને ડોલ્ફિન માછલીઓ છે તે એકબીજા સાથે વાતચીત કરતી હશે. તો આપણે નિર્ણય શું તારવી શકીએ કે પાણીમાં
એટલે કે ટૂંકમાં પ્રવાહીમાં પણ ધ્વનિનું પ્રસરણ શક્ય છે. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે એવું આપણે તારણ કાઢી શકીએ છીએ. આગળ હવે આપણે એ સમજવાનું છે કે ચાલો આપણે જોઈ લીધું હવામાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે, પ્રવાહીમાં પણ ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. તો ઘન પદાર્થમાં પ્રવાહીનું પ્રસરણ થઈ શકે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટેની પ્રવૃત્તિમાં સમજીએ કઈ રીતના કરવાનું છે. એક ધાતુની મીટર પટ્ટી લો, તમને અહીંયા દેખાય છે એવી ધાતુની મીટર પટ્ટી લેવાનો છે, અથવા તમે કોઈ પણ લાંબો સળિયો પણ લઈ શકો ધાતુનો, કોઈ પણ ધાતુનો, અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખવાનો છે. અને જેમ કાન પાસે પકડી રાખો એમ કાન પાસે પકડી રાખવાનો છે. તમારા મિત્ર છે એને તમારે કહેવાનું છે કે મીટર પટ્ટી અથવા જે તમે ધાતુનો સળિયો લીધો છે એને બીજા છેડાએ ઘસવાનું કહેવાનું છે, અથવા ટકોરા મારવાનું કહેવાનું છે. શું તમને ઘસવાનો ધ્વનિ સંભળાશે? તમે ઘસવાનો જે અવાજ છે એ સાંભળી શકો છો? હા, આપણે જે ઘસવાનો અવાજ છે એ આપણને સંભળાશે. પછી પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા છે? શું પૂછવાનું છે? પોતાની આજુબાજુ જે કોઈ પણ મિત્રો છે એને પણ તમારે પૂછવાનું છે કે શું તમને અવાજ સંભળાય છે? પણ એ શું કહે છે, પણ આપણી પાસે જે ઊભેલા, તમારી પાસે જે ઊભેલા મિત્રો હશે એને આ ધ્વનિ સંભળાતો નથી, કારણ કે ધાતુની મીટર પટ્ટીને એક છેડાને હળવેથી ઘસવાથી ઉદ્ભવતો ધ્વનિ ખૂબ જ મંદ હોય છે. અહીંથી જે ઘસે છે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે ખૂબ ઓછો હોય છે, એટલે બાજુવાળા તમારા મિત્રને સંભળાતો નથી. હવે આપણે શું કરવાનું છે કે હવે તમે પોતાના કાનને, તમારો જે કાન છે એને લાકડાના કે ધાતુના કોઈ લાંબા ટેબલ પર એક છેડા પર રાખીને તમારા મિત્રને બીજા છેડા પર શું કહેવાનું છે, એને કહેવાનું છે કે થપથપાવ, તેને ઘસવાનું કહેવાનું છે. અહીંયા જેમ આકૃતિમાં દર્શાવેલું છે અહીંયા તમારે કાન રાખવાનો છે અને અહીંયા એ થપથપાવવાનું કહેવાનું છે, અને કહીને ઉપરની આ જે પ્રવૃત્તિ છે કરવાનું છે. એમાં તમારું શું અવલોકન, શું તમને થશે? જો આપણે આપણા કાનને લાકડાના કે ધાતુના કોઈ પણ લાંબા ટેબલ પર રાખીને ટેબલના બીજા છેડેથી આપણા મિત્રને હળવેથી ઠપકાવવાનું અથવા ઘસવાનું કહીશું તો આપણને ઘસવાનો અવાજ સંભળાશે અથવા ઠપઠપાવવાનો અવાજ સંભળાશે. ટૂંકમાં ઉપરોક્ત બંને કિસ્સામાં, જે આપણે બંને કિસ્સા જોયા, એમાંથી આપણે શું કહી શકીએ કે ધાતુમાં અને લાકડામાં ધ્વનિ છે પ્રસરણ પામી શકે છે. અને એના પરથી આપણે નિર્ણય શું તારવી શકીએ કે ધ્વનિ છે એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. તો અહીંયા આપણે એ સમજી ગયા કે ધ્વનિ છે એ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે, પ્રસરણ પામી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે નાના હોવ છો ત્યારે એ બધા પ્રયોગો કરેલા જ હોય છે. એ જ પ્રયોગ આજે આપણે ફરીથી કરવાનો છે, અને એ છે ટેલિફોન બનાવવાનો, રમકડાનો ટેલિફોન બનાવવાનો છે. તમારે 2 પેપર કપ લેવાના છે, તમે અહીંયા જોઈ શકો છો 2 પેપર કપ લેવાના છે, અને બંને કપના તળિયે એક નાનું કાણું પાડી અને એના મદદથી તમારે શું બનાવવાનું છે, તો કે એના મદદથી તમારે એક ટેલિફોન બનાવવાનો છે. કાણું પાડી દો, પછી તમારે એક લાંબી જાડી દોરી લેવાની છે, અને દોરી લઈ લો, અને દોરી લઈ અને બંને કપમાં તમે જ્યાં કાણા પાડેલા છે ત્યાંથી એ દોરી ઘુસાડી દઈ અને અંદર ગાંઠ મારી દેવાની છે, અને બંને છે એને જોડી દેવાના, બંને કપને જોડી દેવાના છે. પછી એક કપ તમારા કાન પાસે રાખવાનો છે અને બીજો કપ તમારા મિત્રના કાન પાસે રાખવાનો છે. તમારા મિત્રને બને એટલું દૂર ખસવાનું કહેવાનું છે, જેથી દોરી છે સુરેખ અને કડક રહેવી જોઈએ, ઢીલી ટફ ના રહેવી જોઈએ, કડક રહેવી જોઈએ. અને તમારા મિત્ર છે એને કંઈ પણ બોલવાનું તમે કહી શકો છો. તમારા કાન પાસે રાખેલ કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ સ્પષ્ટપણે સંભળાશે. તમારા મિત્ર કંઈ પણ બોલે છે તમને સ્પષ્ટ સંભળાશે. અહીં ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે, એટલે અહીંથી જે કંઈ પણ બોલે છે એ ક્યાં આવે છે, દોરી દ્વારા પ્રસરણ પામે છે. આપણે આ વસ્તુ વારંવાર કરતા જોઈએ છીએ. હવે આપણે એ શીખી ગયા, શું શીખ્યા, તો કે અહીંથી અત્યાર સુધી આપણે શીખી ગયા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે.
કંપન કરતી ધ્રુજારી ઉત્પન્ન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. જેમ કે આપણી સ્વર પેટી છે તે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી એના પહેલાં પણ આપણે પ્રવૃત્તિ કરેલી થાળી અને ચમચીવાળી, પછી રબર બેન્ડવાળી ઘણી બધી પ્રવૃત્તિ કરીને બધી પ્રવૃત્તિ દ્વારા ખબર પડી જાય કે ધ્રુજારી થાય તો જ શું થાય, ધ્વનિ ઉત્પન્ન થાય. પછી આપણે એવા પ્રયોગો કર્યા કે જે ધ્વનિ છે એને પ્રસરવું હોય, પ્રસરણ પામવું હોય તો શેની જરૂર પડે? તો કે માધ્યમ વાયુ પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને ઘન પણ હોઈ શકે છે. હવે આપણે એ સમજવાનું છે, એ તો ખબર પડી ગઈ કે ધ્વનિ અહીંથી ઉત્પન્ન થઈ છે, એ શેના કારણે થઈ છે? તો કે કંપનના કારણે. હવે એ ધ્વનિ છે અહીંયા સુધી તો પહોંચી ગઈ છે. ક્યાં પહોંચી ગઈ? એ શેના કારણે? તો કે માધ્યમના કારણે. પણ અહીંયા પહોંચે છે તો આપણને અવાજ આપણા કાનમાં કઈ રીતના પહોંચે છે? આપણા કાનમાં એવું તે શું છે કે જેના કારણે આપણને અવાજ સંભળાય છે? તો હવે આપણે એ સમજવાનું છે કે આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ. આગળ આપણે સમજીએ કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. વી હિયર સાઉન્ડ થ્રુ અવર ઇયર્સ. તો હવે આપણે એ સમજવાનું છે કે આપણા કાનમાં કઈ રીતના અવાજ સંભળાય છે. તો કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે. આપણા કાનનો બહારનો ભાગ આકાર કેવો હોય છે? ગળણી જેવો હોય છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. જો બે વસ્તુ યાદ રાખવાની છે, કર્ણનાળ અને કર્ણપટલ. કર્ણનાળ અને કર્ણપટલ આપણા કાનની અંદર હોય છે અને પહેલાં કર્ણનાળમાં પ્રવેશે છે અને ત્યાંથી કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો કહે છે. ઓકે બેટા, ફરીથી સમજીએ કે કાનમાં છે એ ધ્વનિ પ્રવેશે છે ત્યારે તે સૌથી પહેલાં કર્ણનાળ પર અને કર્ણનાળમાંથી કર્ણપટલ સુધી પહોંચે છે અને જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે અને તેને શું કહેવામાં આવે છે? કાનનો પડદો, ઇયર ડ્રમ કહેવામાં આવે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે આ પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ અને આપણે એ પ્રયોગ કરીએ. આપણે પ્રવૃત્તિ 13.10 કરીએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે એક પ્લાસ્ટિક અથવા ટીનનો તમારે ડબ્બો લેવાનો છે. પ્લાસ્ટિક અથવા ટીનનો ડબ્બો તમારે લેવાનો છે. એમાં ઉપરનો છેડો અને નીચેનો છેડો હોય છે એને કાપી નાખવાનો છે. કાપીને પછી શું કરવાનું છે કે રબરનો જે ફુગાનો ટુકડો હોય છે એને ઉપરના ભાગે રબરની બેન્ડ હોય છે એનાથી બાંધી દેવાનો છે અને ઉપર તમારે કઠોળના 4 કે 5 દાણા તમારે નાખવાના છે. કોઈ પણ કઠોળના 4 થી 5 દાણા તમે રબર પર મૂકો. હવે શું કરવાનું? તમારા મિત્ર છે એને નીચેથી અહીંથી, કારણ કે એ અહીંથી ભાગ કાપેલો છે, ત્યાંથી તમારે હુરે હુરે બોલવાનું કહેવાનું છે. કઠોળના દાણા અહીંથી હુરે બોલશે એટલે ઉપર જે કઠોળના દાણા છે એનું અવલોકન આપણે કરવાનું છે. શા માટે દાણા જે છે ઉપર નીચે કૂદકા મારતા હશે? તો આપણને ખબર છે કે અહીં જ્યારે આપણે ફૂંક મારીએ છીએ ત્યારે ઉપરના જે દાણા છે એ કૂદકા મારવા લાગશે, એટલે કે નાચવા લાગશે. અહીં શું થાય છે કે અહીં જે રબરનો જે પડદો હોય છે અહીંયા, એટલે મતલબ જે અહીંયા જે રબરનો પડદો છે એ કંપન કરે છે, ધ્રુજારી કરે છે, નીચેથી હુરે બોલે. તેથી તેના પરના જે કઠોળના દાણા છે એ ઉપર નીચે કૂદકા મારવા લાગે છે. આપણા કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડદા જેવો જ છે. અહીંયા કેમ ખેંચાયેલો રબરનો પડદો છે એવી રીતના જ હોય છે. અને જ્યારે કાનનો પડદો કંપન કરવા લાગે છે ત્યારે ક્યારે કંપન કરશે? તો બહારથી જ્યારે ધ્વનિ આવે છે ત્યારે જે કાનનો પડદો છે એ કંપન કરવા લાગશે અને પછી આપણને ધ્વનિ સંભળાશે. ઓકે, જેમ આ રીતે પ્રક્રિયા થાય છે એવી જ પ્રક્રિયા આપણા કાનમાં થાય છે. ખેંચાયેલા રબરના પડદા પર ધ્વનિ આપાત થવાને લીધે કંપન કરે છે. અહીંયા જે ખેંચાયેલો પડદો છે અને પડદા પર ધ્વનિ જ્યારે પડે છે શું થાય છે? ધ્વનિ આપાત થાય છે ત્યારે શું થાય છે કે કંપન ઉત્પન્ન થાય છે. ઓકે, તો અહીંયા આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજ્યા કે કાનનો પડદો છે કઈ રીતના કાર્ય કરતો હશે. આગળ
કે ધ્વનિ કંપનો કાનના પડદાને કંપિત કરે છે. ધ્વનિના જે કંપનો છે, ધ્વનિ જે આવે છે એ કાનના પડદાને કંપિત કરે છે, એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરે છે. અને કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. અને જે ધ્વનિ છે એ કાનનો પડદો ઝીલે છે અને ઝીલીને જે આંતરિક કાન હોય છે, અંદરના ભાગનો કાન હોય છે, ત્યાં મોકલે છે. અને ત્યાંથી ધ્વનિના તરંગો છે એ મગજ સુધી પહોંચાડવામાં આવે છે. અને આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. અહીંયા આપણને આપણો જે કાન છે એની આકૃતિ આપેલી છે. અહીંયા આપણો કાન છે અને આ કર્ણનાળ છે. આ જે દેખાય છે કર્ણનાળ છે. અહીંયા જે આ છે એ શું છે તો કે કાનનો પડદો છે. આ જે વસ્તુ છે એટલે અહીંયા ઝૂમ કરીને આપેલી છે એ કાનનો પડદો છે. આ કાનનો પડદો છે. આ આખું જે છે એ શું છે તો કે અંતઃકર્ણ છે. શું છે? અંતઃકર્ણ છે. પ્રશ્ન પૂછાય કે માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો, તો આપણે આકૃતિ દોરવાની રહે છે. ઓકે. અને માનવ કાનની આકૃતિ જે આપણે દોરાઈ લીધી એના પછી આપણે એના વિશે કાર્ય સંક્ષિપ્તમાં વર્ણવાનું છે. તો કઈ રીતના વર્ણન કરશું? તો આપણે કહી શકીએ કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો હોય છે. કાનમાં જ્યારે ધ્વનિ પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. આ કર્ણનાળ છે એના મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ એટલે કે કાનનો પડદો જે ચુસ્ત રીતે ખેંચાયેલો રબરના પડદા જેવો હોય છે. અને બહારની ધ્વનિ જ્યારે આ કાનના પડદા પર પડે છે ત્યારે કંપિત થાય છે, એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. અને કાનનો પડદો આ કંપનો છે એ આંતરિક કાનને પહોંચાડે છે અને ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. અને આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળીએ છીએ. ઓકે. આ મુજબ માનવ કાનની આકૃતિ દોરો અને એના કાર્યનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. આવો પ્રશ્ન પૂછાય તો હું જે હમણાં બોલ્યો લખવાનું રહેશે. આગળ એક વૈજ્ઞાનિક કારણ પણ આવી શકે છે આના ઉપરથી. આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ શક્તિ છે ઓછી થઈ જાય છે. એટલે પ્રશ્ન પૂછાય કે આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. વૈજ્ઞાનિક કારણ આપો. તો શું આવશે જવાબ? જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે અને જેના કારણે આપણી શ્રવણ શક્તિ છે ઓછી થઈ શકે છે. એટલા માટે આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર વસ્તુ નાખવી જોઈએ નહીં. આગળ આપણે અમુક સવાલોનું ડિસ્કશન કરીશું બેટા, એ સમજીએ. સપોઝ ધારી લો કે એવો પ્રશ્ન પૂછાય કે શૂન્યાવકાશમાં રાખેલ ધાતુની થાળી પર ધાતુનો ચમચો અફાળવામાં આવે તો શું થાળીની કંપન થશે? ધાતુની જે થાળી છે એનું કંપન અનુભવશે? હા. શૂન્યાવકાશમાં તમે જ્યારે રાખેલ ધાતુ હોય એને થાળી પર ધાતુના ચમચા વડે અફાળવામાં આવે તો ધાતુની થાળી છે કંપન અનુભવશે. હવે જો એના દ્વારા તો આપણને ખબર છે કે વસ્તુ કંપન અનુભવે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય. તો શું ઉત્પન્ન થયેલો ધ્વનિ આપણે સાંભળી શકીશું શૂન્યાવકાશમાં? ના બેટા, આપણે શૂન્યાવકાશમાં સાંભળી શકીશું નહીં, કારણ કે શૂન્યાવકાશમાં છે એ ધ્વનિ પ્રસરણ પામી શકતો નથી. આવી રીતે જ્યારે વાત કરી કે અવકાશમાં એકબીજાની નજીક તરતા બે અવકાશયાત્રીઓ છે એકબીજા સાથે વાતચીત કરી શકે છે? ના બેટા, ના કરી શકે. કેમ? તો કે ત્યાં શૂન્યાવકાશ હોય છે, એટલા માટે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી. હવે બીજો પ્રશ્ન બેટા આગળ સમજીએ કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે? પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે? તો પુરુષોમાં જે સ્વરતંતુઓની લંબાઈ 20 મીમી એટલે કે મિલીમીટર, સ્ત્રીઓમાં 15 મિલીમીટર અને બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. અને આ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને કારણે તેના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. પછી આગળ આપણે વાત કરીએ કે ધ્વનિ, આગળનો પ્રશ્ન સમજીએ કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે વસ્તુનું કંપન થવું જરૂરી છે. ધ્વનિ ઉત્પન્ન થવા માટે અથવા કરવા માટે વસ્તુનું કંપન થવું જરૂરી છે. તો કેમ દરેક કંપિત વસ્તુના લીધે ઉત્પન્ન થતો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી?
જો કંપિત વસ્તુઓના લીધે ઉત્પન્ન થયેલ, એનો જવાબ શું આવશે કે જો કંપિત વસ્તુઓના લીધે ઉત્પન્ન થયેલ ધ્વનિ આવૃત્તિ વિસ્તારમાં પડતી હોય તો આવૃત્તિ વિસ્તાર શું છે? આવૃત્તિ છે શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય. શ્રાવ્ય વિસ્તાર શું છે એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. તો તે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. નહીં તો ભલે ને વસ્તુ કંપન કરે પણ ઉદ્ભવતો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. આગળ આપણે સમજીએ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. પ્રશ્ન પૂછાય ધ્વનિ કેવી રીતના ઉત્પન્ન થાય છે. તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી કંપન એટલે શું? તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવામાં આવે છે. પછી સ્વર પેટી એટલે શું? તો મનુષ્યમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વર પેટી કહેવાય છે. પછી સ્વર તંતુઓ એટલે શું? તો કે સ્વર પેટીની આસપાસ ખેંચાયેલા સ્વર પેટી છે એની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્પ્લિટ એટલે કે તિરાડની રચના થાય છે એમને સ્વર તંતુઓ કહે છે. પુરુષોમાં જે સ્વર તંતુ છે એની લંબાઈ કેટલી હોય છે? તો કે 20 મીમી. સ્ત્રીઓમાં જે સ્વર તંતુ હોય છે એની લંબાઈ કેટલી હોય છે? તો કે 15 મીમી. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે કાનની બહારના ભાગનો આકાર જણાવો. તો કાનની બહારનો આકાર કેવો છે? ગળણી જેવો છે. પછી જે મનુષ્યમાં જ્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનું નામ જણાવો. તો મનુષ્યમાં જ્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે એનું નામ છે સ્વર પેટી. શું છે બેટા? સ્વર પેટી. પછીનો પ્રશ્ન છે કે સ્વર પેટીનું બીજું નામ શું છે? સ્વર પેટીનું બીજું નામ શું છે? તો સ્વર પેટીનું બીજું નામ કંઠસ્થાન છે. શું છે? કંઠસ્થાન છે. પછી જો કોઈ પાત્રમાંની, પછીનો પ્રશ્ન આપણે કહીએ તો કોઈ પાત્રમાંની બધી જ હવા દૂર કરવામાં આવે, કોઈ પાત્ર છે એમાંથી બધી જ હવા જો દૂર કરવામાં આવે તો પાત્રમાં શું રચાય છે? શૂન્યવકાશ. કારણ કે ત્યાં કોઈ પ્રકારનો ધ્વનિ ત્યાં કોઈ પણ પ્રકારની હવા રહેતી નથી એટલે એને શું કહેવામાં આવે છે? શૂન્યવકાશ કહેવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો એવા પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સ્વર પેટી કે કંઠસ્થાન છે એની આકૃતિ દોરો અને તમારા શબ્દોમાં તેનું કાર્ય વર્ણવો. તો આપણે આકૃતિ ક્યાંની દોરીશું બેટા? તો કે આકૃતિ અહીંયા આપણને જે આપેલી છે મનુષ્યમાં સ્વર પેટી અથવા કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા શબ્દોમાં વર્ણવો તેનું કાર્ય. આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા આપણે આ બે ચિત્ર જે અહીંયા આપેલી, બે જે આકૃતિ આપેલી છે એ દોરવાની રહેશે. આ સ્વર તંતુની આકૃતિ છે અને આ છે સ્વર પેટીની આકૃતિ છે. ઓકે, તો આપણે એનું આકૃતિ દોરી નાખીએ. પછી એનું વર્ણન તો કે મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી છે એ શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વર તંતુઓ સ્વર પેટીમાં એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે છે. જ્યારે ફેફસા છે એ તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વર તંતુઓ છે ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વર તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદી જુદી હોય છે. આ પ્રકારે પ્રશ્ન તમારે લખવાનો રહેશે. આગળ પ્રશ્ન પૂછાય કે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. તો જવાબમાં શું આવશે? ધ્વનિ છે ઘન, પ્રવાહી અને વાયુઓ એમ ત્રણેય અવસ્થામાં પ્રસરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ.